રાજકોટ જિલ્લાના ઉપલેટામાં પંચાયત કચેરી ખાતે ખાખીજાળિયા ગામના યુવકે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી હતી। મળતી માહિતી મુજબ ખાખીજાળિયા ગામે સરકારી જમીન પર થયેલા દબાણ મામલે તે જ ગામના યુવાને તાલુકા પંચાયત કચેરી ખાતે અનેક વખત રજૂઆત કરતા પણ તંત્ર કોઈ કાર્યવાહી ન કરતા હોવાના આક્ષેપને લઈને યુવકે પોતાના શરીર પર જ્વલનશીલ પદાર્થ છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો। તંત્રની કામગીરીથી કંટાળી આત્મવિલોપન કરતા કચેરી ખાતે અફરાતફરી મચી ગઈ હતી। આજે અરવિંદભાઈ કનુભાઈ સુવા અરજદાર ખાખીજાળિયાથી એને તાલુકા પંચાયત કચેરીએ વારંવાર અધિકારીઓ પાસે ધક્કા ખાઈને કંટાળીને આત્મવિલોપન કરવાની કોશિશ કરી હતી। એને અમે અત્યારે રોકવામાં આવ્યા છે, બરોબર છે। અને આજે એનો પ્રશ્ન એ હતો કે અરજદાર અરવિંદભાઈ કનુભાઈ સુવા આજે 2 થી 2.5 વર્ષથી વારંવાર રજૂઆત કરે છે કે સરકારી જમીનમાં રહેણાંક વિસ્તારની અંદર કોમર્શિયલ ગોડાઉન ચાલે છે, તમે આના ઉપર એક્શન લ્યો। પણ છતાં કોઈ જાતની ઈ ગોડાઉન આજની તારીખમાં ઈ ગોડાઉન ધમધોકાર ચાલે છે અને ધમધોકાર આખું ગોડાઉન ભરેલું છે। અંદાજિત આ ગોડાઉન 200 થી 200 વાર જગ્યાની અંદર બનાવેલું ગોડાઉન છે, જેનું બાંધકામ પાકું બાંધકામ કરેલું છે, કોલમ બીમથી કરેલું છે, આગળ અંદાજિત 10-12 બાયનો શટર મૂકેલો છે। અવડું મોટું ગોડાઉન સરકારી જમીનમાં 2 વર્ષથી ધમધોકાર ચાલે છે। આજુબાજુના રહીશો કંટાળીને ત્યાંથી હિજરત કરવાની તૈયારીમાં છે, છતાં કોઈ અધિકારીનું પેટનું પાણી હલતું નથી। તકલીફ એ પડે છે કે ઈ સરકારી જમીનની અંદર આ કામગીરી કરે છે, એના ભારે વાહનો આવે છે, રસ્તો બ્લોક કરી દેવામાં આવે છે, એના ખુલ્લેઆમ દાદાગીરી કરવામાં આવે છે, એના વિડીયો વારંવાર અમે બતાવવામાં આવ્યા છે। અને બીજા નંબરની અંદર આજે સરકારી જમીન છે તો એના ઉપર કામગીરી કેમ ના થઈ અત્યાર સુધી? તો આ કોનો ભ્રષ્ટાચાર છે? કઈ કચેરીમાં તમે? અમે જિલ્લા પંચાયતમાં રજૂઆત કરી હતી, તાલુકા પંચાયતને રજૂઆત કરી, મામલતદાર સાહેબને રજૂઆત કરી, ડેપ્યુટી સાહેબને રજૂઆત કરી છે। અને ઉપરની કક્ષાએથી આ લોકોને કામગીરી કરવા માટે લેટર પણ આપવામાં આવે છે, વારંવાર લેટર આપવામાં આવે છે, પરંતુ ખાખીજાળિયા ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત મળીને માત્ર ને માત્ર રોજ કામ કરે છે, ખોટા કાગળો કરે છે અને લટકાવવાની અને ભટકાવવાની કામગીરી કરે છે। ઉપરની કક્ષાએ સુધી સચોટ કામગીરી આ લોકો પહોંચાડતા નથી। આત્મવિલોપનનો પ્રયત્ન કરવો એ એક સદંતર ખોટી બાબત છે। નિયમ અનુસાર દરેક અરજદારે કામગીરી કરવી જોઈએ। તાલુકા પંચાયત પણ નિયમ અનુસાર કામગીરી કરતી હોય છે। એમાં મૂળ બાબતમાં ખાખીજાળિયા ગ્રામ પંચાયત બાબતનો દબાણનો પ્રશ્ન છે, એ બાબતે અત્રેથી નિયમ અનુસાર દરેક પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે અને એ પ્રમાણે અમે આગળ વધી રહ્યા છીએ। શું છે બાબત છે કે એમનો સર્વે નંબર 4-1 અને 4-2 પૈકી જે પ્રાંત અધિકારી સાહેબે નવા ગામદળમાં જમીન નિયમ કરેલી હતી તેમાં એમના દબાણની રજૂઆત છે, એ બાબતે આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે। તો ગ્રામ પંચાયત દ્વારા એ લોકોને નિયમમાં કાંઈ કાગળ તમને લોકોને લખીને આપી દીધા છે? ગ્રામ પંચાયત ઠરાવ કરેલો છે, જે ગ્રામ પંચાયત અસંમત છે, પરંતુ એ ઠરાવ રદ કરવા પાત્ર હોય અમે આગળની કાર્યવાહી કરી રહ્યા છીએ। જો તલાટી દ્વારા લખીને આપવામાં આવે છે છતાં કેમ રદ કરવામાં? તલાટી દ્વારા લખીને આપવામાં આવેલ છે તે ગ્રામ પંચાયત સાથે સહમત નથી, ઠરાવ સાથે સહમત નથી એવું તલાટી દ્વારા લખીને આપવામાં આવ્યું છે। તલાટી મંત્રી છે એમના દ્રષ્ટિએ યોગ્ય કાર્યવાહી નિયમ અનુસાર કરેલ છે। તલાટીની દ્રષ્ટિએ યોગ્ય છે તો આપણે સ્થળ તપાસ કરીને ઠરાઈ કરેલી છે? પ્રથમ કોઈ પણ દબાણ દૂર કરવું એટલે ગ્રામ પંચાયતની દબાણની ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ અંતર્ગત 105 અંતર્ગત ગ્રામ પંચાયતની જવાબદારી આવે છે અને આ અનુસાર જીઆર ઠરાવો કાયદા અને વિકાસ કમિશનર તરફથી પરિપત્રો થયેલ છે, એટલે ગ્રામ પંચાયત દબાણની કાર્યવાહી દૂર કરવા માટે સક્ષમ છે। 3 વર્ષથી હેરાનગતિ થઈ રહી હોવાનું જે અરજદાર જણાવે છે, 3 વર્ષથી મારી અહીંયા માર્ચ મહિનામાં મારી જ્યારે બદલી થઈ ત્યારે આચારસંહિતાનો સમય બાદ કરતા દરેક પ્રકારની કાર્યવાહી મારા તરફથી કરવામાં આવેલ છે। આની પહેલા પણ ગ્રામ પંચાયત દ્વારા નોટિસ આપવામાં આવી હતી? જે તે અધિકારી જે તે સમય હોય એનો તમારે જવાબ મેળવવો જોઈએ, બાકી મારા આવ્યા પછી મેં દરેક પ્રકારની કાર્યવાહી કરેલ છે। તો આપમાં હવે નિષ્ક્રિય નિષ્પક્ષ રીતે કામગીરી કરીને ન્યાય અપાવશો? તમે આગળના મારા દ્વારા થયેલા કાગળો જોઈ શકો છો અને તમે જાતે નિર્ણય લઈ શકો છો કે નિષ્પક્ષ કે નિર્લેપ કાર્યવાહી થઈ છે કે નહીં, એ તમારી જાતે નક્કી કરવાનું છે। અમે નિયમ અનુસાર કાર્યવાહી કરી રહ્યા છીએ। બેસન ટીવી ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ઉપલેટા।